સાયબર ફ્રોડના નામે ફરી શહેરના 32 હીરા ઉદ્યોગપતિના ખાતા સીઝ કરવામાં આવ્યા છે। 100 કરોડ ફસાયા હોવાનું જાણવા મળ્યું છે। માત્ર શંકાના આધારે હૈદરાબાદ બેંગલુરુ પોલીસ કાર્યવાહી કરી રહી છે। ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર થયાની માત્ર શંકાના આધારે હૈદરાબાદ બેંગલુરુ પોલીસની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ અંગે વેપારીઓ ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત કરશે। સાયબર ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર થયા હોય તેવી માત્ર શંકાના આધારે હૈદરાબાદ અને બેંગલુરુ પોલીસે સુરત શહેરના 32 જેટલા હીરા વેપારીઓના બેંક એકાઉન્ટ સીઝ કરી દીધા છે, જેમાં હીરા વેપારીઓના અંદાજિત 100 કરોડ રૂપિયા હાલમાં ફસાઈ ગયા છે। આ રીતે સુરતના હીરા વેપારીઓના એકાઉન્ટ વારંવાર સીઝ થતા હોવાને કારણે હવે વેપારીઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત કરશે। વેપારીઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે આ રીતે શહેરના અનેક વેપારીઓને છાસવારે હેરાનગતિનો સામનો કરવો પડે છે, જેથી કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતો કાયમી ઉકેલ લાવે તે ખૂબ જ જરૂરી બની ગયું છે। સપ્ટેમ્બર મહિનામાં પણ મહારાષ્ટ્ર સહિતના વિવિધ રાજ્યોની પોલીસ દ્વારા સુરતના હીરા અને જ્વેલરીના વેપારીઓના 50 જેટલા બેંક એકાઉન્ટ સીઝ કરાયા હતા, ત્યારે પણ હેરાનગતિ થઈ હતી। સપ્ટેમ્બર મહિનામાં જ્યારે 50 જેટલા હીરા અને જ્વેલરીના વેપારીઓના બેંક ખાતા સીઝ થયા હતા, જેમાંથી શહેરની એક કંપનીએ હૈદરાબાદની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો, જેમાં કોર્ટે આદેશ કર્યો હતો કે પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે તેમાં સમગ્ર એકાઉન્ટ સીઝ કરી દેવામાં આવે છે, પરંતુ જેટલી રકમ સાયબર ફ્રોડ દ્વારા ટ્રાન્સફર થઈ હોય તેટલી જ રકમ સીઝ કરવા માટે પોલીસે જે તે બેંકને સૂચના આપવી જોઈએ। ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે ગત વખતે 50 વેપારીઓના ખાતા સીઝ થયા હતા, ઉપરાંત 1-2 ખાતા તો સીઝ થઈ રહ્યા છે, પરંતુ ફરી એક સાથે 32 ખાતા સીઝ કરાયા છે। અમારી કંપનીનું પણ ખાતું સીઝ થયું છે। હવે ગૃહમંત્રીને રજૂઆત કરીશું। છેલ્લા 3 વર્ષની અંદર સુરત શહેરની જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓના 300 કરતાં વધારે ખાતાઓ સાયબર ફ્રોડના નામે સીઝ કરવામાં આવ્યા છે। અગાઉ પણ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ મદદરૂપ થયા હતા અને એ વખતે એમની મદદથી પણ ઘણા ખાતાઓ ઓપન કરવામાં આવ્યા હતા, પરંતુ 1 વર્ષ પહેલાં જ્યારે બાકીના 50 લોકોના જ્યારે ખાતાઓ સીઝ કરવામાં આવ્યા ત્યારે પણ રજૂઆતો કરી હતી, પરંતુ આ કાયદો સેન્ટ્રલ ગવર્મેન્ટનો હોવાથી રાજ્ય સરકાર આમાં વધારે મદદ કરી છે તે સ્થિતિમાં ન હતા। ગઈકાલે પણ 30 કરતાં વધારે બેંકોના એકાઉન્ટો સીઝ કરવામાં આવ્યા છે। ખાસ કરીને આંધ્રપ્રદેશ અને કર્ણાટકના પોલીસ સ્ટેશનોમાંથી HDFC બેંક, ઇન્ડસ્ટ્રીયલ બેંક અને ICICI બેંકને સૂચનાઓ આપવામાં આવી છે કે આ લોકોના ખાતાઓ સીઝ કરવામાં આવે, ટ્રાન્ઝેક્શન અટકાવી દેવામાં આવે। ભારત સરકારે ત્રાસવાદીના પૈસાને ટ્રેક કરવા માટે કાયદો પાસ કરેલો અને કાયદાના આધાર ઉપર સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટને પાવર આપેલો કોઈ પણ કંપનીનું એકાઉન્ટ ચેક કરી શકે છે। આનો દુરુપયોગ અત્યારે સંપૂર્ણપણે થતો હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે। વેપારીઓ સાથે ત્રાસવાદી જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે। પૈસા પડાવવાનો ધંધો છે। અગાઉ પણ પૈસા આપીને જ લોકોએ પોતાના એકાઉન્ટ સ્ટાર્ટ કરાવેલા। પોલીસ સ્ટેશનમાં વાત કરીએ છીએ તો અલગથી અલાયદા નંબર આપવામાં આવે છે, એ અલાયદા નંબર સાથે તમે વાતચીત કરો તો સીધી પતાવટની વાત છે। અગાઉ પણ લોકોએ આર્થિક વ્યવહાર કરીને પોતાના એકાઉન્ટે ખોલાવવામાં આવે। સપ્ટેમ્બરમાં પોલીસે 50 એકાઉન્ટ સીઝ કર્યા હતા, ત્યારે શહેરના વેપારીઓના અંદાજિત 500 કરોડ રૂપિયા ફસાઈ ગયા હતા, જેમાંથી મોટાભાગના વેપારીઓએ જે તે જગ્યાના પોલીસ વિભાગને પૈસા દબાવ્યા ત્યારે જ તેમના એકાઉન્ટ ફરી અનફ્રીઝ કરવામાં આવ્યા હતા।